વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે। ભાજપના સ્વરૂપજી ઠાકોરની 2500થી વધુ મતની લીડથી જીત થઈ છે। 13 નવેમ્બરના રોજ મતદાન થયા બાદ સૌની નજર પરિણામ ઉપર હતી। આજે પાલનપુરના જગાણા સ્થિત સરકારી ઇજનેર કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાઈ હતી, જેમાં 20 રાઉન્ડ સુધી આગળ રહેલા કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને પછાડીને ભાજપના સ્વરૂપજી ઠાકોરે જીત મેળવી છે। વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં વાવ, સુઈગામ અને ભાભર તાલુકાના 179 ગામોના 321 બૂથો પર 70.54% મતદાન થયું હતું। 3,10,681 મતદારોએ પૈકી 2,19,266 મતદારોએ પોતાનો મત આપ્યો હતો, જેમાં 1,20,619 પુરુષ અને 98,647 મહિલા મતદારોએ મત આપ્યો હતો। પાલનપુરના જગાણા સ્થિત સરકારી ઇજનેરી કોલેજ ખાતે કુલ 321 બૂથની 23 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાઈ હતી, જેમાં ભારે રસાકસી બાદ અંતે વાવ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે। વાવ પેટા ચૂંટણીમાં તમામ 23 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે। અંતિમ રાઉન્ડની મતગણતરી બાદ ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે જીત મેળવી છે। અહીં ઉલ્લેખનીય છે કે મતગણતરી શરૂ થઈ ત્યારથી સતત 21 રાઉન્ડ સુધી કોંગ્રેસના ઉમેદવાર આગળ રહ્યા હતા। ત્રીજા ક્રમે અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ રહ્યા હતા અને સામાન્ય રીતે આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસની વચ્ચે જંગ જામતો હોય છે, પરંતુ ભાજપના નેતા માવજીભાઈ પટેલે અપક્ષ ઉમેદવારી કરતા ચૂંટણી જંગ ત્રિપાખીયો જંગ બન્યો હતો। તમામ ઉમેદવારો પોતાના વિજય માટે આશાવાદી હતા, પણ સવારે મતગણતરી શરૂ થઈ ત્યારથી કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત ભાજપના સ્વરૂપજી ઠાકોરથી આગળ ચાલી રહ્યા હતા। આમ બનાસકાંઠા વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની શનિવારે પાલનપુર જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે 8 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રથમ પોસ્ટલ બેલેટ બાદ EVMના મતોની ગણતરી કરવામાં આવી હતી, જેમાં ભાજપના ઉમેદવાર 2,567 જેટલા મતોથી વિજય થયા હતા, જેથી સમર્થકોએ ફુલહાર પહેરાવી વધાવી લીધા હતા। ગુજરાતમાં કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીમાંથી એક વ્યક્તિને ત્રિપક્ષીય જંગ માટે ઊભો રાખ્યો, પરંતુ એમના કારનામા એમાં એ ફાવી શક્યા નહીં। માવજી પટેલ જેમણે ઊભો રાખ્યા હતા એમણે પાવરની વાત કરતા હતા। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના પાવરનો સ્વાદ એ માવજીભાઈને ધૂળ ચાટતા કરી દીધા। વાવના મતદારોએ મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ કરીને વિકાસને મહત્વ આપીને એમના વિસ્તારનો વિકાસ થાય એના માટે મોદી સાહેબના નેતૃત્વમાં અનેક યોજનાઓનો લાભ પણ એમના ઘર સુધી પહોંચે એના માટે, એમની આવનારી પેઢીનું ભવિષ્ય પણ બ્રાઇટ થાય એના માટે એમણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મતદાન કરીને જે જીતાડ્યા છે, એના માટે હું વાવના સૌ મતદાર ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું। અમારા સીએમ સાહેબ, શંકરભાઈ સાહેબ અને અલ્પેશભાઈ સાહેબ અને વાવ વિધાનસભાના તમામ મંડળના તમામ હોદ્દેદારોનો, પ્રજાજનોનો, 18 આલમનો અને તમામે તમામ જે લોકો અમારા પરિવાર ભારતીય જનતા પાર્ટીના પરિવારના લોકો જે આશીર્વાદ આપવા આવ્યા હતા એમને તમામનો હું દિલથી આભાર માનું છું। આ 18 આલમે જે આશીર્વાદ આપ્યા છે અને 18 આલમનો હું આભાર ખૂબ માનું છું।